એક વૃદ્ધ માણસ એના પુત્ર સાથે શહેરમાં રહેવા ગયા. એની ઉંમરના તબક્કે હાવ અત્યંત નબળા પડી ગયા હતા. તેના હાથ ધ્રુજતા અને દ્રષ્ટિ થોડી ઓછી થઈ ગયેલી. એક નાનકડા ઘરમાં રહેતા આખો પરિવાર અને એના 4 વર્ષનો પુત્ર ડિનરના ટેબલ પર જમવા બેઠા હતા. પણ એની વૃદ્ધાવસ્થાને કારણે આ દાદાને ખાવામાં થોડી વધારે તકલીફ પડતી. ક્યારેક એના ચમચીમાંથી કોઈક વસ્તુ નીચે જમીન પર પડી જતી, તો ક્યારેક તેના હાથમાંથી દૂધનો વાટકો નીચે પડી જતો. પુત્ર વધુ અને પુત્રએ 1-2 દિવસ આ બધું સહન કર્યું, પણ હવે એના મનમાં પિતાના પ્રત્યે થોડી નફરત થવા લાગી. એટલે છોકરાએ કીધું કે આપણે હવે કંઈક કરવું પડશે. એ પુત્રની પત્નીએ સંમતિ આપી અને કીધું, ક્યાં સુધી આપણે એના કારણે આપણા ભોજનનો આનંદ બગાડતા રહીશું અને આપણે વસ્તુઓના આ રીતે નાશ થતા જોઈશું. બીજા દિવસે જ્યારે જમવાનો સમય થયો ને, ત્યારે પુત્રએ રૂમના ખૂણામાં એક જૂનું ટેબલ મૂક્યું. હવે વૃદ્ધ પિતાએ ત્યાં એકલા બેસીને ભોજન લેવું પડ્યું. એના જે ખાવાના વાસણો હતા એની જગ્યાએ લાકડાના બાઉલ મૂકી દીધા, જેથી કરીને એ તૂટે નહીં. બાકીના બીજા બધા વ્યક્તિઓ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમતા. એક દિવસ સાંજના સમયે પેલો નાનો છોકરો હતો ને, એ જમીન પર બેઠા બેઠા કંઈક બનાવી રહ્યો હતો. એટલે એના પિતાએ પૂછ્યું કે બેટા તો શું બનાવે છે? બાળકે ખૂબ જ નિર્દોષતાથી જવાબ આપ્યો, અરે હું તમારા માટે લાકડાની વાટકી બનાવું છું. જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે તમે લોકો એમાં ખાઈ શકો ને એટલા માટે. આટલું બોલી અને ફરી પોતાનું કામ કરવા લાગ્યો. પણ આ વાત એના માતા પિતા ઉપર ઊંડી અસર કરી ગઈ. એના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો અને આંખમાંથી આંસુડાની ધાર થઈ. બંને બોલ્યા વગર સમજી ગયા કે હવે શું કરવાનું છે. તે રાત્રે તેના વૃદ્ધ પિતાને જમવા માટે ટેબલ પર પાછા લઈ આવ્યો અને તેની સાથે ફરી ક્યારેય ગેરવર્તન કર્યું નહીં. મિત્રો, આપણે ઘણીવાર આપણા બાળકોને નૈતિક શિક્ષણ અથવા નૈતિક મૂલ્યો આપવાની વાત કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે વાસ્તવિક શિક્ષણ શબ્દોમાં નહીં પણ આપણા કાર્યમાં છુપાયેલું હોય છે. જો આપણે બાળકોને ફક્ત વડીલને માન આપવાનો ઉદ્દેશ આપતા હોઈએ, દરેકને માન આપો એવું બોલતા હોઈએ, અને આપણે જો એનાથી વિપરીત વર્તન કરીએ તો બાળક પહેલાં એ શીખે છે. તમારા માતા પિતા સાથે ક્યારે એવું વર્તન ન કરો કે આવતીકાલે તમારું બાળક તમારા માટે લાકડાની વાટકી તૈયાર કરવાનું ચાલુ કરે.